हाय फ्रेंड्स, तो आज આપણે બનાવીશું બટાકાનું એકદમ મસાલેદાર શાક, એ પણ મિનિટોમાં। તમે ક્યારેય નહીં બનાવ્યું હોય એટલું ટેસ્ટી શાક બનીને રેડી થશે, એકદમ સરસ। તો ચલો બનાવીએ। તો મેં અહીંયા તેલ ગરમ કરી દીધું છે 4 થી 5 ચમચી, અને તેની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખી દીધું છે। જીરુંને થોડું તતડી જાય એટલે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી સમારી લીધી છે। તેને થોડી શેકી લઈશું આપણે। ડુંગળી થોડી શેકાય એટલે મેં અહીંયા 2 થી 3 તીખા લીલા મરચાં નાખ્યા છે, અને તેની સાથે આદુ લસણની પેસ્ટ નાખી છે અધ કચડીને। ડુંગળી સાથે લસણ ને મરચાંને એકદમ સારી રીતે શેકી લઈશું। જ્યાં સુધી એકદમ સરસ ડુંગળી ચડી ના જાય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે। હવે તેની અંદર તીખું લાલ મરચું મેં નાખ્યું છે 1 ચમચી, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખ્યો છે, અડધી ચમચી હળદર નાખી છે, અને કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે 1 ચમચી। બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। કાશ્મીરી લાલ મરચું નાખવાથી આપણા જે શાકનો કલર ખૂબ જ સરસ લાલ આવે એટલા માટે નાખ્યું છે। અને તીખું લાલ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। મેં થોડા તીખા મરચાં પણ એડ કર્યા છે, એટલે લાલ મરચું પાવડર મેં અહીંયા 1 જ ચમચી એડ કર્યો છે। તો એકદમ સારી રીતે ડુંગળી શેકાઈ ગઈ છે। તો હવે અહીંયા 3 થી 4 ચમચી જેટલું એકદમ મોડું દહીં નાખીશું, અને દહીં આપણે જ્યારે એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીરી કરી દઈશું, જેથી આપણું દહીં ફાટી ના જાય અને એકદમ સરસ ગ્રેવીમાં ભળી જાય। અને હવે દહીંને પણ થોડું શેકી લઈશું આપણે ગ્રેવી સાથે। થોડી વારે હલાવતા રહેવાનું, જેથી તળીએ ચોંટી ના જાય આપણા ગ્રેવીનો મસાલો। હવે મેં અહીંયા 2 મીડિયમ ટામેટાને પ્યુરી બનાવી દીધી છે મિક્સરમાં જારમાં ક્રશ કરીને। પાણી નાખ્યા વગર જ આપણે આ 2 ટામેટાને મિક્સર જારમાં પીસી લેવાના છે, અને તેને પણ ગ્રેવીમાં એકદમ સરસ એડ કરી દીધા છે મેં। હવે તેને પણ આપણે શેકી લઈશું। તો હવે મીડિયમ ગેસ કરી અને આપણે ઢાંકણ ઢાંકી અને શેકાવા દેવાનું છે। ટામેટાં જલ્દીથી શેકાઈ જાય એટલા માટે આપણે મીઠું નાખી દેવાનું છે આ ગ્રેવી પૂરતું, તમારા ટેસ્ટ પ્રમાણે, અને તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જેટલો આપણે મસાલો શેકીશું એટલું જ આપણું શાક ટેસ્ટી બનીને રેડી થશે। તો હવે ઢાંકણ ઢાંકીને તેને શેકાવા દઈશું। ત્યાં સુધી આપણે એક બીજો કઢાઈ મૂકી તેની અંદર 2 ચમચી તેલ નાખી અને આ રીતે એક મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરવાની છે લાંબી, અને તેને એડ કરી દેવાની છે, અને તેને આપણે થોડી શેકી લઈશું જ્યાં સુધી આપણો જે ગ્રેવી છે એ શેકાય ત્યાં સુધી। આપણે એક બીજા ગેસ પર કઢાઈ મૂકી અને તેની અંદર આપણે આ મસાલો રેડી કરવાનો છે બટાકાનો। તો તેના માટે ડુંગળી આપણે થોડી શેકી લેવાની છે। અહીંયા મેં એક શિમલા મિર્ચને એકદમ લાંબા સાઇઝમાં કટ કર્યું છે, તેને પણ એડ કરી દઈશું। તેનો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। જો તમે શાકની જે ગ્રેવી બનાવી તેની અંદર તમે મોડા મરચાં નાખો તો તમે અહીંયા પણ 1-2 મોડા મરચાં પણ એડ કરી શકો છો, અને જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે તીખા મરચાં પણ એડ કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે। હવે એકદમ સરસ શિમલા મિર્ચ અને ડુંગળી શેકાઈ ગઈ છે, તો મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના બટાકાને કટ કરીને
લીધા છે, બોઇલ કરી લીધા છે, બાફી અને પછી તેને કટ કરી લીધા છે. મોટી સાઇઝમાં કટ કરવાના છે અને તેને પણ એડ કરી દઈશું. અને હવે તેને પણ આપણે શેકી લઈશું. બટાકાને એકદમ સરસ બોઇલ કરીને લીધા છે આપણે. તો હવે આ જે આપણે મસાલો રેડી કરીએ છીએ બટાકાનો, તો તે જ પૂરતું આપણે મીઠું નાખી દઈશું અને 1 ચમચી ગરમ મસાલો નાખીશું અને થોડી કસૂરી મેથીને હાથથી ક્રશ કરીને એડ કરી દઈશું. તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ શાકમાં. તો મીઠું આપણે ગ્રેવીમાં પણ એડ કર્યું છે, ગ્રેવી પૂરતું. અને હવે આ બટાકા પૂરતું અહીંયા પણ આપણે મીઠું એડ કરવાનું છે. તો હવે એકદમ સરસ રીતે આપણે બટાકાને શેકાવા દઈશું અને ત્યાં સુધી આપણે ચેક કરી લઈશું ગ્રેવીને. તો તેલ પણ ઉપર સરસ છૂટું પડી ગયું છે અને આપણા ટામેટાં પણ એકદમ સરસ શેકાઈ ગયા છે. તો એકવાર આપણે ફરી મિક્સ કરી લઈશું અને આપણે ધીમા ગેસ પર આપણે ચડવા દીધું છે એટલે નીચે તળિયે ચોંટ્યું પણ નથી. અને એકદમ સરસ આપણી ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર 1 વાટકી ભરી અને પાણી એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને પાછું ઢાંકણ ઢાંકી જ્યાં સુધી પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે 5 થી 7 મિનિટ જેટલું આપણે તેને શેકાવા દઈશું, જેથી આપણા બધા જ મસાલા એકદમ સરસ શેકાઈ જાય, કચાશ બિલકુલ ના રહે. અને હવે આપણે એકદમ સરસ બટાકાને પણ શેકી લીધા છે. ખૂબ જ સરસ કલર પણ આવી ગયો છે અને શેકાઈ પણ એકદમ સરસ ગયા છે. બટાકાને પણ આપણે એકદમ સરસ શેકીશું તો જ્યારે આપણે તેને ગ્રેવીમાં નાખીશું તો શાક એકદમ સરસ લાગશે. એટલે બટાકાને પણ એકદમ સરસ આપણે શેકી લેવાના છે. તો અહીંયા બટાકા તો એકદમ સરસ શેકાઈ ગયા છે. તો ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે ગ્રેવી જોઈ લઈશું. તો બધું જ પાણી બળી ગયું છે અને તેલ ઉપર આવી ગયું છે અને એકદમ સરસ આપણી ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. આપણે ગ્રેવીને જેટલી વધારે શેકીશું એટલી જ ગ્રેવી એકદમ સરસ ટેસ્ટી બનીને રેડી થશે અને એના જ લીધે આપણું જે શાક છે એ ખૂબ જ વધારે લાજવાબ બનીને રેડી થશે. તો તમે પણ ગ્રેવી એકદમ સરસ શેકવાની છે. આપણે એકદમ મસાલેદાર આપણે બટાકાનું શાક બનાવીએ છીએ. તો હવે જે આપણે બટાકા, શિમલા મિર્ચ અને ડુંગળીને શેક્યું હતું તેને પણ આપણે હવે ગ્રેવીમાં એડ કરી દઈશું અને ગ્રેવી સાથે આપણે બટાકાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અને હજુ 4 થી 5 મિનિટ જેવું આપણે ગ્રેવી સાથે બટાકાને શેકીશું, જેથી એકદમ સરસ ગ્રેવી બટાકા સાથે ભળી જાય અને આપણું શાક ખૂબ જ સરસ રેડી થાય. એકદમ નવી જ રીતે મેં આ શાક બનાવ્યું છે. તો તમે પણ આ રીતેથી જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ મજા આવશે તમને આ ખાવાની, રાઈસ સાથે કે રોટલી સાથે ખૂબ જ સરસ લાગશે. હવે શાક રેડી થઈ ગયું છે. તો છેલ્લા મેં અહીંયા ધાણા નાખ્યા છે, તેને પણ મિક્સ કરી દઈશું અને રેડી છે એકદમ મસાલેદાર નવી જ પ્રકારનું બટાકાનું શાક. તમે આ રીતથી જરૂરથી ટ્રાય કરજો અને તમે જો આ રેસીપી ટ્રાય કરો તો ટ્રાય કર્યા પછી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મને કોમેન્ટ જરૂરથી કરજો. મને ખૂબ જ ગમશે તમે મને કોમેન્ટ કરશો તો. અને તમને જો મારી રેસીપીઓ થોડી ઘણી પણ પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને મને જરૂરથી સપોર્ટ કરો. મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. તો મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.